તો શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोयभद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. નૈના માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો?
હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, મોના અંધારિયા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરલ પટેલ માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, હિરણમય કેસરી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, કુલદેવી સુદેવી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, શ્વેતા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, રેખા ઠક્કર માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, શશી ઉદેસી માતાજી, નેહલ પંચાલ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, ચેતના પટેલ માતાજી, જયંત પટેલ પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, ચિકિત્સા પટેલ માતાજી, દયાન્વિતી હરિની માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, લલિતકુમાર વેદ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, રમેશ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, વિશાલ આહિર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, પરેશ શાહ પ્રભુજી, આશિતા શાહ માતાજી, વિમલા કમલ પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, નિકિતા મોદી માતાજી ને નૈનેશ કરકર પ્રભુજી, કુલ 61 જણા લોકો જોડાયેલા હતા મંગલા આરતી અથવા જપા સેશનમાં. કોઈનું નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આજે 2 શ્લોક છે એટલે 5 પ્રભુજી 5 માતાજી કે રીતે લે તો કરાવજો. બરાબર, હું શેર કરું છું સ્ક્રીન. જી પ્રભુ. હા, આજે આપણે 2 શ્લોક લેવાના છે, 25 અને 26. તો શરૂઆત કરીએ. તતઃ કતિપયૈર્માસૈર વૃષ્ણિભોજાન્ધકાદયઃ. બોલો. તતઃ ययुः प्रभासं संरुष्टा रथैर्देव विमोहिताः. ततः कतिपयैर्मासैर् वृष्णिभोजान्धकादयः. ययुः प्रभासं संरुष्टा रथैर्देव विमोहिताः. તો પહેલા ચરણમાં માસૈર ની ઉપર માસૈની ઉપર રેફ છે, તો માસૈરનો રેફનો ર જે છે એ કતિપયૈર એ રીતે બોલીશું. અને બીજામાં છે રથૈર, ચોથા ચરણમાં રથૈર દેવ વિમોહિતા, તો અડધો ર આવશે. તો આ રીતે શરૂઆત કરીએ. 5 પ્રભુજી ને 5 માતાજી. પ્રભુજી. તતઃ કતિપયૈર્માસૈર્ વૃષ્ણિભોજાન્ધકાદયઃ. ततः कतिपयैर्मासैर् वृष्णिभोजान्धकादयः. ययुः प्रभासं संरिष्टा रथैर्देव विमोहिताः. ययुः प्रभासं संरिष्टा रथैर्देव विमोहिताः. हरे कृष्ण.
હા પ્રભુ હરે એ છે ને વૃ જે ઉપર પહેલા ચરણમાં છેલ્લો વૃ છે ને એ આઈ થિંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે ભાગવતમમાં પણ વૃ નથી અલગથી, તો આપણે એ હમ હમ. વૃને નહીં બોલીએ. હા 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 માતાજી. તતઃ કતિપયૈર્માસે વૃષ્ણિભુજાંધકાદયઃ તતઃ કતિપયૈર્માસૈर्वृष्णिभोजान्धकादयः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिता ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ततः कतिपयैर्वातैः वृष्णिभोजान्तकादयः ततः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ययुः प्रभासं संहृष्टा रथैः देव विमोहितः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहितः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ततः લઈ લો પ્રભુ. તમે લઈ લો પ્રભુ. ततः कतिर्पयैर्मासेवो वृष्णिभोजान्तकादयः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः माताजी ले लो. माताजी ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः ततः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहितः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहितः ततः कतिपयैर्मासे वृष्णिभोजान्तकादयः ततः कतिपयैर्मासैर्वृष्णिभोजान्तकादयः वृष्णिभोजान्तकादयः
ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहितः ययुः प्रभासं प्रभासं संहृष्टा संहृष्टा रथैर्देव विमोहितः ततः कतिर्पयेमासैव वृष्णिभुजान्धकादयः ततः ययुः प्रभासं संहृष्टा रथैर्देव विमोहिताः ततः कतिर्पयेमासे वृष्णिभुजान्धकादयः ययुः प्रभासं संहृष्टा रथे देव विमोहितः रथे શબ્દાર્થ લઈએ. તતઃ ત્યાર પછી, કતિપય થોડા, માસૈ માસ પછી, વૃષ્ણિના વંશજો, ભોજના વંશજો, અંધક આદયઃ અને અંધકના વંશજો જેવા બીજા, યયુઃ ગયા, પ્રભાસમ પ્રભાસ નામના યાત્રાધામે, સંરુષ્ટા ખૂબ આનંદથી, રથૈઃ તેમના રથ પર, દેવ શ્રી કૃષ્ણથી, વિમોહિતાઃ વ્યગ્ર, અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. થોડા માસ વીત્યા પછી શ્રી કૃષ્ણની માયાથી ભાન ભૂલેલા વૃષ્ણિ, ભોજ અને અંધકના વંશજો જે દેવતાઓના અવતાર હતા તે રથ પર બેસી આનંદથી પ્રભાસ ગયા. ત્યારે ભગવાનના જે શાશ્વત ભક્ત હતા તેમણે દ્વારકાપુરી છોડી નહીં પણ ત્યાં જ રહ્યા. તો આ શ્લોકમાં ભાવાર્થ નથી, આપણે બીજો શ્લોક શરૂઆત કરીએ. તો આ શ્લોકમાં આઈ થિંક આપણે 3 પ્રભુજીસ ને 3 માતાજીસ લઈએ અને પછી શબ્દાર્થ ને ભાવાર્થ લઈશું તો આપણે ટાઈમ પર પૂરો કરી શકીશું ક્લાસ. આપણા પાસે સમયની મર્યાદા છે. ઓકે, તો તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિશ્ચૈવ તદંભસા, તત્ર સ્નાત્વા પિતॄન દેવાન તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુગુણા દદુઃ.
તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિંશ્ચૈવ તદંબસા તત્ર તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુગુણા દદુઃ પ્રભુજી તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિં ચૈવ તદંબસા તર્પયિત્વાત વિપ્રેભ્યો ગાવો બહુ ગુણા દદુઃ તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિંશ્ચૈવ તદંબસા તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુ ગુણા દદુઃ તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિં ચૈવ તદંબસા તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુ ગુણા દદુઃ તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિં ચૈવ તદંબસા તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુ ગુણા દદુઃ તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિંશ્ચૈવ તદંબસા તર્પયિત્વાર્થ વિપ્રેભ્યો ગાવો બહુ ગુણા દદુઃ તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિંશ્ચૈવ તદંબસા તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુ ગુણા દદુઃ તત્ર સ્નાત્વા પિતॄન દેવાન ઋષિં ચૈવ તદંબસા તર્પયિત્વાર્થ વિપ્રેભ્યો
ગાવો બહુ ગુણા દદુઃ ગાવો બહુ ગુણા દદુઃ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો સેવા બદલ. શબ્દાર્થ લઈએ. તત્ર ત્યાં, સ્નાત્વા સ્નાન કરીને, પિતૃન પિતૃઓને, દેવાન દેવોને, ઋષિન ઋષિઓને, ચ અને, એવ ચોક્કસ, તત તેના, અંબસા પાણીથી, તર્પયિત્વા તૃપ્ત કરીને, અથ હવે, વિપ્રેભ્યઃ બ્રાહ્મણોને, ગાવઃ ગાયો, બહુ ગુણાઃ ખૂબ ઉપયોગી, દદુહુ દાનમાં આપી. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ત્યાં આવ્યા પછી તે સૌએ સ્નાન કર્યું. આ તીર્થ સ્થળના જળથી તેમના પિતૃઓને, દેવતાઓને અને ઋષિઓને અર્ઘ્ય આપી સંતુષ્ટ કર્યા અને રાજાને શોભે તેવી ઉદારતાથી ગુણવાન ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. ભાવાર્થ માટે બે ત્રણ જણાએ હેન્ડ રેઝ કર્યા છે. નૈના ઠક્કર માતાજી વાંચો ભાવાર્થ. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય એસી ભક્તિવેદાંત શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની છે. ભગવાનના ભક્તોના કેટલાક વિભાગ છે, તેમાં નિત્ય સિદ્ધ અને સાધના સિદ્ધ મુખ્ય છે. નિત્ય સિદ્ધ ભક્તોને ભગવાનના જીવન કાર્યને પાર પાડવા કેટલીક વાર ભૌતિક વિશ્વમાં આવવું પડતું હોય છે, છતાં તે ભૌતિક વાતાવરણના વિસ્તારથી જરાય લિપ્ત થતા નથી. શરણાગત આત્માઓમાંથી સાધન સિદ્ધ ભક્તોની પસંદગી કરવામાં આવે છે. સાધન સિદ્ધ ભક્તોમાં કેટલાક મિશ્ર અને કેટલાક શુદ્ધ ભક્તો હોય છે. મિશ્ર ભક્તો કેટલીક વાર સકામ કર્મોમાં ઉત્સાહી હોય છે અને શુષ્ક જ્ઞાનના ચિંતનની ટેવ વાળા હોય છે. શુદ્ધ ભક્તો આ બધા મિશ્રણથી પર હોય છે. તેઓ ભગવાનની સેવામાં પૂરેપૂરા મગ્ન હોય છે. પોતે કેવી રીતે અને કયા સ્થાન પર છે તે તરફ તેઓ ધ્યાન પણ નથી આપતા. ભગવાનના શુદ્ધ ભક્તો પવિત્ર ધામોની યાત્રાએ જવા માટે ભગવાનની સેવાને બાજુએ મૂકવાનો ઉત્સાહ નથી રાખતા. આધુનિક કાળના મહાન પ્રભુ ભક્ત શ્રી નરોત્તમદાસ ઠાકુરે ગાયું છે, તીર્થયાત્રાનો પરિશ્રમ પણ કેવળ મનનો ભ્રમ છે, કારણ કે આધ્યાત્મિક પૂર્ણતામાં કોઈ પણ સ્થળે ભગવાનની સમર્પણ ભાવથી સેવા કરવી એ જ અંતિમ વિધાન છે. ભગવાનની દિવ્ય પ્રેમ ભાવથી સેવા કરવાથી જેમને પૂર્ણ સંતોષ થતો હોય તેવા શુદ્ધ હરિભક્તોને ભિન્ન ભિન્ન યાત્રાધામોની મુલાકાત લેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે. પરંતુ જે આગળ વધેલા ભક્ત ન હોય તેમને માટે તીર્થયાત્રા અને નિયમિત ધાર્મિક વિધિનું પાલન એ બંને કર્તવ્ય રૂપે સ્વીકારવાનો આદેશ આપવામાં આવેલો. માતાજી આગળ કરો. આવેલો છે. યદુવંશી તરીકે જે રાજકુમારો પ્રભાસ ગયા હતા તેમણે ધાર્મિક સ્થળે કરવાના બધા જ કર્તવ્યોનું પાલન કર્યું, તેમજ તેમના પૂર્વજોને અને બીજાઓને પવિત્ર અર્ઘ્ય આપ્યા. નિયમ અનુસાર પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરની, દેવતાઓની, ઋષિઓની, ભૂતમાત્રની, મનુષ્યોની અને પિતૃઓની ઋણી હોય છે, કારણ કે તે સૌ તરફથી તેણે ભિન્ન ભિન્ન પ્રકારના લાભ મેળવ્યા હોય છે. આથી આ આભારનું ઋણ ચૂકવવાની દરેકની ફરજ છે. પ્રભાસ તીર્થની યાત્રાએ ગયેલા યાદવોએ નીચેના
શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે રાજાને શોભે તેવી ઉદારતાથી ભૂમિ, સુવર્ણ અને હસ્તપૃષ્ઠ ગાયોનું દાન આપી પોતાનું કર્તવ્ય પાડ્યું. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપ્રદાયને ગૌરકથા ધામદય નગર ગ્રામ તારિણે. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ઉદ્ધવજી વૃંદાવન પછીની મથુરાની અને દ્વારકાની ભગવાનની લીલાઓ વિશે વિદુરજીને કહી રહ્યા છે ટૂંકમાં. તો ગઈકાલના શ્લોકમાં આપણે જોયું કે યદુવંશનો નાશ કરવા માટે જે ભગવાને મુશળ લીલા કરી હતી તેના માટે જે યદુવંશી રાજકુમારોને ઋષિ મુનિઓનો જે શ્રાપ મળ્યો હતો તેની વાત હતી. આપણે બધા જાણી ગયા છે 10મા સ્કંદમાં મુશળ લીલા થઈ જે હતી એના વિશે. તો ટૂંકમાં એ ઉદ્ધવજીએ વિદુરજીને કહી કે કેવી રીતે શ્રાપ મળ્યો હતો રાજકુમારોને. અને એ શ્રાપ મળ્યાના થોડા સમય પછી ભગવાનની માયાથી ભાન ભૂલેલા વૃષ્ણિ ભોજ અંધકના વંશજો જે દેવતાઓના અવતાર હતા તેઓ પ્રભાસ ગયા. પરંતુ જેઓ શુદ્ધ ભક્ત હતા તેઓએ દ્વારકા છોડ્યું નહોતું એવું 25મા શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. તો આપણે 10મા સ્કંદમાં એક લીલા જોઈ ગયા છીએ કે જ્યારે અસુર રાજાઓ નો ત્રાસ વધવાથી ભૂમિદેવી એટલે કે માતા પૃથ્વી બ્રહ્માજી પાસે જાય છે અને પોતાની આપવીતી કહે છે કે ભાઈ હવે આ બધો ત્રાસ મને સહન નથી થઈ રહ્યો. એટલા માટે બ્રહ્માજી એ પછી દેવતાઓને બધાને બોલાવે છે. બધી વાટાઘાટો થાય છે બધાની વચ્ચે, કંઈ હલ નથી મળી રહ્યો. એટલા માટે પછી બ્રહ્માજી અને દેવતાઓ બધા બ્રહ્માજી અને શિવજીની આગેવાનીમાં બધા દેવતાઓ જે છે એ ક્ષીરસાગરના કિનારે ભગવાન વિષ્ણુની સલાહ સૂચન લેવા માટે જાય છે. અને એ પછી દેવતાઓને બધા પુરુષ સુક્તની પ્રાર્થના કરે છે. અને એ પછી ભગવાન જે છે એ બ્રહ્માજીને સંદેશો આપે છે કે હવે હું ટૂંક સમયમાં પૃથ્વી ઉપર પ્રગટ થવાનો છું અને મારી ભગવાનની લીલામાં સહભાગી થવા માટે દેવતાઓ યદુવંશમાં પ્રગટ થાય છે પૃથ્વી ઉપર. તો આ આપણે એક લીલા જોઈ ગયા છીએ. તો અહીં એ જ દેવતાઓના અવતાર યદુવંશીઓની વાત થઈ રહી છે કે જે દેવતાઓએ યદુવંશમાં પ્રગટ થયા હતા. અને બીજું અહીંયા જે કહેવામાં એટલે કે 25 થી 28 શ્લોકમાં યદુવંશીઓ જે પ્રભાસ જઈને તેઓ કેવી રીતે બધી રિચ્યુઅલ્સ પૂરી કરે છે એનું વર્ણન છે 25 થી 28 શ્લોકમાં. અને બીજું આ 2 શ્લોકોમાં જણાવવામાં આવ્યું છે કે જે શાશ્વત ભક્તો હતા કે જેઓ ભગવાનના નિત્ય પાર્ષદો હતા એમને દ્વારકા છોડ્યું નહોતું. તો 26મા શ્લોકમાં જેઓ પ્રભાસ ગયા હતા એવા દેવતાઓના અવતાર રાજકુમાર યદુવંશીઓએ સૌપ્રથમ સ્નાન કર્યું છે. તેમના પિતૃઓને ઋષિઓને દેવતાઓને અર્ધ્ય આપી સંતુષ્ટ કર્યા છે. તો અહીંયા એક વાત નોટ કરવા જેવી છે કે શેનાથી એ લોકોએ અર્ધ્ય આપ્યું છે. હરે કૃષ્ણ. અનુવાદમાં છે પાણીથી. હા, તીર્થ જળના જળથી પિતૃઓને ઋષિઓને દેવતાઓને અર્ધ્ય આપી સંતુષ્ટ કર્યા અને ગુણવાન ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. તો આપણે પણ જ્યારે પણ આપણે ગંગા સ્નાન માટે જઈએ, કોઈ એવા તીર્થ સ્થળે જઈએ ત્યારે આપણે પણ અર્ધ્ય આપવું જોઈએ. આપણા ઋષિઓને પિતૃઓને બધાને યાદ કરવા જોઈએ અને એ રીતે અર્ધ્ય આપવું જોઈએ.
તો આ એક પદ્ધતિ છે. બીજું 26મા શ્લોકના ભાવાર્થમાં શિલા પ્રભુપાદ જણાવે છે કે શુદ્ધ ભક્તો હોય છે તેમને કોઈ રિચ્યુઅલ્સ કે તીર્થયાત્રાઓ કરવાની જરૂર હોતી નથી. આપણે શ્લોકમાં જોયું કે જે શાશ્વત ભક્તો હતા, નિત્ય પાર્ષદો હતા, એ પ્રભાસ ગયા નહોતા. તો આજના શ્લોકમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે શુદ્ધ ભક્તો છે એમને કોઈ રિચ્યુઅલ્સ કે તીર્થયાત્રાની જરૂર હોતી નથી. પરંતુ આપણા જેવા ભક્તો માટે આ બધી પ્રક્રિયા ગુરુઓ અને આચાર્યોએ, પરંપરાના આચાર્યોએ આપેલી છે. તો આપણે તો એ બધું ફોલો કરવાનું જ છે. આપણે આજે કઈ કેટેગરીમાં છીએ, કયા ભક્તની કેટેગરીમાં છીએ, આજે એ બધું આપણે આજે જોઈશું. તો ભગવાનના ભક્તોના શિલા પ્રભુપાદ જણાવે છે કે કેટલાક વિભાગ છે, તેમાં નિત્ય સિદ્ધ અને સાધન સિદ્ધ ભક્ત. તો સાધન સિદ્ધ ભક્તમાં પણ પાછા બે પ્રકાર છે. કયા? શુદ્ધ ભક્ત અને મિશ્ર ભક્ત. તો ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે જીવો બે પ્રકારના છે. કયો શ્લોક છે? કોઈને ખ્યાલ છે? 15મા અધ્યાયમાં કહ્યું છે ભગવાને, દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરક્ષરાણિ ભૂતાનિ કુટસ્થોક્ષર ઉચ્યતે. ખૂબ સુંદર, ધન્યવાદ માતાજી. તો ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે જીવના બે પ્રકાર છે, ચ્યુત અને અચ્યુત. તો ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. તો અચ્યુત જીવોમાંથી ક્યારેક ભગવાનના કાર્યને પાર પાડવા માટે ભૌતિક વિશ્વમાં આવવું પડે છે. તેઓ નિત્ય સિદ્ધ કહેવાય છે, કેમ કે તેઓ સતત નિરંતર ભગવાનની સેવામાં જ રહે છે. તો શિલા પ્રભુપાદ આપણા નિત્ય પાર્ષદ છે ભગવાનના, પરંતુ ભગવાનની આજ્ઞાથી ભગવાનની સેવા માટે આ જગતમાં આવે છે અને ખૂબ સુંદર આપણને ભગવાનનો સંદેશ આપી જાય છે અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ એવો સંદેશ આપણને આપીને ગયા. અને કેટલા બધા આપણે શાસ્ત્રોનું આપણું જ્ઞાન આપણે એમની પાસેથી લઈ રહ્યા છીએ. તો શિલા પ્રભુપાદ, ષડ ગોસ્વામીઓ છે, એ બધા નિત્ય પાર્ષદો છે અને ભગવાનની આજ્ઞાને સ્વીકારીને ભગવાન એમને મોકલે છે અલગ અલગ બ્રહ્માંડોમાં અને અલગ અલગ જગ્યાએ સેવા કરવા માટે. તો અને એ બધા ભગવાનની ઈચ્છાથી અહીં આવે છે અને તેઓ બધા સતત નિરંતર ભગવાનની સેવામાં જ રહે છે. અને ચ્યુત ભક્તોમાંથી કેટલાક શુદ્ધ ભક્તો અને કેટલાક મિશ્ર ભક્તો હોય છે. તો જીવની સાચી સ્થિતિ શું છે આપણી? જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. તો જે નિત્ય ભક્તો છે તેઓ ભગવાનની સેવાના પદને ક્યારેય છોડતા નથી, સેવાના પદથી ક્યારેય ચ્યુત નથી થતા. અને જે પતિત જીવો છે, જે ચ્યુત થઈ જાય છે અને આ ભૌતિક જગતમાં આવી જાય છે, એ પછી ત્યારબાદ જેને કહેવાય ને કે સંસારની થપાટો ખાઈને કોઈ પણ પ્રકારે બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ ગુરુ કૃષ્ણ પ્રસાદે પાયેલ ભક્તિલતા બીજ. તો સંસારની થપાટો ખાઈને ગુરુની કૃપાથી, ભગવાનની કૃપાથી જો ભક્તિ લતા બીજ મળી જાય અને ત્યારબાદ સંઘર્ષ કરીને સાધના ભક્તિ કરીને શુદ્ધ ભક્ત બને છે. તો સાધન ભક્તિનો સંઘર્ષ કરીને જે શુદ્ધ ભક્ત બને છે તેઓ પણ ભગવાનની સેવાને છોડતા નથી. અને બીજા જે સાધના કરી રહ્યા છે પરંતુ મિશ્રિત ભક્ત છે, હજી પૂર્ણ રૂપથી શુદ્ધ નથી થયા, તો એમની અંદર કર્મ અને જ્ઞાનનું મિશ્રણ છે કે ભાઈ બહુ બધું જ્ઞાન લઈ લઈશું અને ભગવાનને પામી લઈશું. કોઈને એવું હોય કે ભાઈ કર્મ એ જ પૂજા, તો અનન્ય ભક્તિમાં નથી. અનન્ય ભક્તિની આપણને વ્યાખ્યા ખબર છે, અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ્યનાવૃતમ. જ્ઞાન અને કર્મથી અનાવૃત ભગવાનની જે અનન્ય ભક્તિ કરે છે, શુદ્ધ ભક્ત છે. તો ભક્તિ જે છે એ જ્ઞાન અને કર્મથી સ્વતંત્ર છે. જ્ઞાન અને કર્મ ભક્તિ ઉપર આશ્રિત છે. તો આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. તો આવા ભક્તો માટે સાધન ભક્તિની પ્રક્રિયા જરૂરી છે. તો દેવતાઓના અવતાર એવા યદુવંશીઓ પૃથ્વીની લીલાના ભાગરૂપે આવેલા હતા અને તે અનુસાર ભગવાનની આજ્ઞાથી પ્રભાસ ગયા હતા અને આ બધી રિચ્યુઅલ્સ પૂરી કરે છે. તો તેમને ત્યાં બધી રિચ્યુઅલ્સ પૂરી કરી.
તો પ્રભુપાદ સમજાવે છે કે નિયમ અનુસાર પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરના, દેવતાઓના, ઋષિઓના, ભૂતમાત્રના, મનુષ્યોના અને પિતૃઓના ઋણી હોય છે. અને આ બધાથી કંઈક ને કંઈક કોઈને કોઈ પ્રકારે આપણે લાભ મેળવીએ છીએ. તો ઈશ્વરનું ઋણ તો આપણને બધાને ખબર જ છે. ઈશ્વર તો જીવન આપે છે આપણને, આપણું પાલન પોષણ કરે છે અને બધી જ વ્યવસ્થા એમની છે. તો ઈશ્વરનું તો આપણા ઉપર ખૂબ મોટું ઋણ છે. એ પછી આવે છે દેવતાઓના ઋણ. તો દેવતાના ઋણમાં પણ આપણે સૂર્ય, અગ્નિ, વાયુ, વરુણદેવ, ઇન્દ્રદેવ, પ્રકાશ, ગરમી, પવન, વરસાદ, તો આ બધાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે દેવતાઓના ઋણ આપણી ઉપર છે. ઋષિઓના ઋણ, તો ઋષિઓના ઋણમાં પણ સાધુ સંતો, ઋષિઓ, મુનિઓ આપણને જ્ઞાન પ્રદાન કરે છે. જીવ અજ્ઞાનમાં હોય છે, તેઓ આપણા જીવનને સરળ બનાવવામાં આપણને મદદ કરે છે. નહીં તો જીવ સંસારમાં ભટક્યા જ કરે. તો શાસ્ત્રોનું જ્ઞાન આપણને ઋષિઓ, મુનિઓ પ્રદાન કરે છે. ભૂત માત્રના ઋણ, ભૂત એટલે કે જીવો, બધા જ પ્રકારના જીવો. હવે જેવા કે વૃક્ષો, વનસ્પતિઓ, ફળ, ધન, ધાન્ય આપે છે, છાંયડો આપે છે. પશુઓ, પક્ષીઓ પણ આપણા માટે કાર્ય કરે છે. કીડા મકોડા, આપણે ઘણીવાર જોઈએ કે પૃથ્વીમાં જે અર્થવોર્મ હોય છે એ માટીમાં જઈને ખાતર બનાવે છે. તો બધા જ જીવો એકબીજાના સહાયકો છે અને એનું પણ આપણા ઉપર ઋણ છે. એ પછી આવે છે હરે કૃષ્ણ, મ્યુટ કરજો પ્લીઝ. મનુષ્યોના ઋણી, તો સંસારમાં આપણે જોઈએ છે કે ડોક્ટરો છે, વૈજ્ઞાનિકો છે, ગવર્મેન્ટ છે, સૈનિકો, આર્મી આપણી સુરક્ષા કરે છે. અને આપણે અંદર પણ એકબીજા મનુષ્યો છે એ અંદર એકબીજાની સહાય કરીએ છીએ. તો મનુષ્યોનું પણ ઋણ છે આપણા ઉપર. એ પછી છે પિતૃઓ, પૂર્વજોના ઋણ. તો આપણે એમના વંશમાં આવ્યા, એમના કારણે આ શરીર પ્રાપ્ત થયું, તો એનું પણ આપણા ઉપર ઋણ ચડે છે. તો કૃતજ્ઞતાનો ભાવ આપણામાં હોવો જોઈએ. કૃતજ્ઞતાવશ આ બધા ઋણ ચૂકવવાના હોય છે. પરંતુ શિલા પ્રભુપાદ સમજાવે છે 26મા શ્લોકના ભાવાર્થમાં કે પરંતુ જો કોઈ શુદ્ધ ભક્તનો માર્ગ અપનાવે તો એના ઉપર કોઈ ઋણ હોતા નથી. કેવળ કૃષ્ણની ભક્તિ, અનન્ય ભક્તિ કરે તો શિલા પ્રભુપાદ કહે છે કે જો ભગવાનને સમર્પિત છે, શરણાગત છે, તો એને કોઈ પણ ઋણ ચૂકવવાની આવશ્યકતા નથી. તીર્થયાત્રા કરવાની પણ જરૂર નથી. તો જે શુદ્ધ ભક્ત નથી એના માટે ગુરુ અને પરંપરાના આચાર્યોએ સાધના આપેલી છે. અને એ સાધના માટે આપણને શું જોઈએ? પવિત્રતા જોઈએ. તો જે રીતે આપણે જોઈએ છે કે મહેંદી હોય છે, આપણે હાથમાં લગાવીએ છીએ મહેંદી, તો આપણે હાથ પર લગાવીએ છીએ તો એ પત્તાઓમાં કોઈ લાલ કલર દેખાતો નથી. આખા ઝાડને કાપી લઈએ ને તો પણ ક્યાંય આપણને લાલ કલર દેખાય નહીં. પણ એ લાલ કલર માટે એક આપણે પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે છે. તો પત્તાને વાટીએ, એનો પાવડર બનાવીએ, એ પછી પાવડરને આપણે હાથ પર લગાવીએ, અને હાથ પર લગાવીને પછી આપણે 3-4 કલાક રાખીએ અને એ ધોયા પછી આપણને લાલ કલર દેખાય. તો આ એક પ્રક્રિયામાંથી એ પસાર થાય છે ને એને પણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ પછી આપણે બીજું ઉદાહરણ લઈએ તો દૂધમાં ઘી નથી. દૂધમાં ઘી છે, પરંતુ દૂધમાં આપણે પૂરી તળી શકીએ છીએ? પૂરી નથી તળી શકતા. તો એની એક પ્રક્રિયા હોય છે કે જે દૂધનું દહીં બનાવીએ, પછી દહીં બનાવ્યા પછી એનું મંથન કરીએ, એમાંથી માખણ બને, માખણ ગેસ પર ચડે અને એમાંથી પછી આપણને ઘી મળે. એવી રીતે પરમાત્મા પણ બધી જ જગ્યાએ છે. કણ કણમાં આપણને ખબર છે કે કણ કણમાં ભગવાન છે, પણ દેખાતા નથી, ક્યાંય મળતા નથી. તો સેમ વે ભગવાનને પામવાની પણ એક પ્રક્રિયા છે અને એ બતાવવામાં આવી છે. અને ગુરુને પરંપરાના ગુરુ અને આચાર્યોએ આપણને એક પ્રક્રિયા આપી છે, એ છે સાધના. અને આ સાધના માટે આપણને શું જોઈએ? પવિત્રતા જોઈએ, શુદ્ધિ જોઈએ. એટલે આપણે પવિત્ર તીર્થ સ્થળોમાં જઈએ છીએ. ત્યાં ભગવાનની લીલાઓ, જ્યાં ભગવાને લીલાઓ કરી હતી એ સ્થળોની પરિક્રમા કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ. ત્યાં પવિત્ર સાધુ સંતો પાસેથી ભગવાનના ગુણગાન સાંભળીએ છીએ, કથાઓ સાંભળીએ છીએ અને ભગવાનના યાત્રાધામોમાં નામ જપ કરી અને પવિત્રતા અને શુદ્ધિ આપણી થાય છે અને આપણે શુદ્ધ થઈએ છીએ.
અને જેટલા આપણે હૃદયથી પવિત્ર થઈશું અને ભાવ આપણામાં આવશે અને એ ભાવ પણ આપણો પવિત્ર હશે, તો પવિત્ર ભાવ ભક્તિ સમર્પિત આપણે કરી શકીએ છીએ. તો આ બધી આપણને આચાર્યોએ એક સાધના આપેલી છે. તો પવિત્ર ભાવથી જ કણકણમાં બધામાં ભગવાનની આપણે શક્તિને જોઈ શકીશું. નહીં તો પછી આપણા હાલ કેવા થાય દુર્યોધન જેવા. દુર્યોધન ભગવાનને ભગવાન નહોતા માનતા, પરંતુ એક વિદ્વાન પ્રવીણ યદુવંશી માનતા હતા, અને એ પછી ભગવાને વિરાટ રૂપ બતાવ્યું તે છતાં પણ ઓળખી ન શક્યા અને ભગવાનને બંદી બનાવવાની ચેષ્ટા કરી. તો તીર્થધામો એ આપણા પાવર હાઉસ છે. ત્યાંથી જે પણ આધ્યાત્મિક ઉર્જા આપણને શક્તિ મળે છે એ પવિત્ર હોય છે, પરંતુ તીર્થ સ્થળોમાં પણ આપણે નિયમ અનુસાર વર્તન આપણું હોવું જોઈએ. અત્યારના તીર્થ સ્થળો જે છે એ બધા પિકનિક પોઈન્ટ બની ગયા છે. કેટલી ગંદકી કરે છે લોકો, અને અત્યારે તો એવું થઈ ગયું છે કે જાણે રીલ બનાવવા માટે જ તીર્થ ધામોમાં જતા હોય છે લોકો. તો આપણે એ બધાનો બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણા નામાનિષ્ઠા પ્રભુએ હમણાં આટલી બધી યાત્રાઓનું આયોજન કરે છે, કેટલો સુંદર વિચાર છે, અને એના માટે કેટલી મહેનત કરે છે આયોજન કરવામાં બધા ભક્તો, અને સુંદર યાત્રાઓ થઈ રહી છે. તો આ એક પ્રક્રિયા છે સાધન ભક્તિની. તો આ સાધના ભક્તિથી આપણા જીવનના ઉદ્દેશ્યને આપણે મેળવવાનો છે. તો આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે? આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે? શું હોઈ શકે? હરે કૃષ્ણ. ભગવાનનો પ્રેમ. હરે કૃષ્ણ માતાજી. ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો. ભગવાનની દિવ્ય અનન્ય ભક્તિ દ્વારા ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો. હા, યસ, કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો. તો આચાર્યોને ગુરુઓ આપણને શું સમજાવે છે કે આપણો ઉદ્દેશ્ય એ નથી કે પૈસા કમાવા, મુક્તિ પ્રાપ્ત કરવી, વૈકુંઠમાં જવું, ગોલોક વૃંદાવન જવું, એ આપણો ધ્યેય ન હોવો જોઈએ. આપણો ધ્યેય શું હોવો જોઈએ? કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો. તો કઈ અવસ્થામાં હોવો જોઈએ કૃષ્ણ પ્રેમ? સાધન ભક્તિ, ભાવ ભક્તિ કે પ્રેમા ભક્તિ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રેમા ભક્તિ. પ્રેમા ભક્તિમાં. હા. તો સાધ્ય છે કોણ? કૃષ્ણ પ્રેમ. અને સાધ્યનો અર્થ થાય છે અંતિમ લક્ષ્ય. આપણું અંતિમ લક્ષ્ય કૃષ્ણ પ્રેમ હોવો જોઈએ. તો સાધ્યની પ્રાપ્તિ માટે હોય છે સાધન. જેવી રીતે સેવક અને સેવ્ય. સેવ્ય કોણ છે? ભગવાન છે, અને આપણે બધા એમના સેવકો છીએ. તો જેને પ્રાપ્ત કરવાનું છે એ છે સાધ્ય. જેના દ્વારા પ્રાપ્ત થાય છે એને સાધન કહેવાય છે. તો જે સાધન કરે છે એને સાધક કહેવાય છે. અને જેને સાધ્યને પ્રાપ્ત કરી લીધું છે એ છે સિદ્ધ. તો નિત્ય સિદ્ધ. તો આપણે બધા કઈ કેટેગરીમાં આવીએ? સાધક કે સિદ્ધ? સાધક. સાધક. સાધકની કેટેગરીમાં, હે ને? તો સાધન ભક્તિ જે કોના માટે છે? સાધકો માટે છે. પ્રેમા ભક્તિ સિદ્ધો માટે છે. અને ભાવ ભક્તિ, ભાવ ભક્તિ કોના માટે છે? કે જે સાધક નથી પણ સાધકથી પણ બહુ આગળ નીકળી ગયા છે, પરંતુ હજી પૂર્ણ શુદ્ધ નથી થયા, લેશ માત્ર કંઈક રહી ગયું છે સિદ્ધિની અવસ્થા પ્રાપ્ત કરવા માટે. એના માટે છે ભાવ ભક્તિ. પરંતુ ત્રણેય કેટેગરીના જે ભક્તો છે એને શુદ્ધ ભક્તો કહી શકાય છે, એવું આચાર્યો, આપણા ગુરુઓ સમજાવે છે. કેમ એને શુદ્ધ ભક્ત કહી શકાય? કેમ કે એ શુદ્ધ ભક્તિના રસ્તા ઉપર ચાલી રહ્યા છે. હૃદયપૂર્વક એમને આ ભજન ક્રિયાનો સ્વીકાર કર્યો છે, અને એ જાણીને કે શ્રી કૃષ્ણ પરમ સત્ય છે, હું એમનો દાસ છું, અને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો એ જીવનનો મારો ઉદ્દેશ્ય છે. અને જેમને ગુરુ પરંપરાનો સ્વીકાર કર્યો છે અને એમના આદેશોનું પાલન કરે છે, તો એ બધા જ ભક્તોને શુદ્ધ ભક્ત કહી શકાય છે, એવું આચાર્યો સમજાવે છે. આપણને ઘણીવાર પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે ભક્તિ તો કરીએ છીએ, પણ આપણે કઈ કેટેગરીમાં આવી શકીએ? તો પ્રભુપાદ અને શિલા પ્રભુપાદ અને ગુરુના પરંપરાના ગુરુઓ સમજાવે છે કે યદ્યપિ ભલે એ પૂરા શુદ્ધ ન હોય, ભૌતિક ઈચ્છાઓ પણ રહી હોય, તે છતાં પણ એને શુદ્ધ ભક્ત કહી શકાય છે. પૂરેપૂરા શુદ્ધ ક્યારે થઈશું? જ્યારે પ્રેમા ભક્તિના સ્ટેજ ઉપર આવી જઈશું. તો પહેલા સ્કંદમાં નારદજી ખૂબ સુંદર રીતે વાત જણાવી રહ્યા હતા વ્યાસદેવજીને એમના પોતાના પૂર્વજન્મની. તો જ્યારે એમની માતા મૃત્યુ પામે છે
અને એ પછી પોતે એકલા થઈ જાય છે ત્યારે નારદજી ઉત્તર તરફ હિમાલય તરફ જાય છે અને બધે બહુ જગ્યાએ ભ્રમણ કરતા કરતા પછી બહુ થાક લાગવાને શરીર થાકવાને લીધે એ કોઈ જળનું પાણી તીર્થ જળનું પાણી પી અને એમનો થાક ઉતારે છે અને પછી ભગવાનનું ધ્યાન ધરે છે ત્યારે ભગવાન એમને પરમાત્મા રૂપે દર્શન આપે છે. તો દર્શન આપે છે જ્યારે ત્યારે ભગવાન દર્શન આપી અને એકવાર દર્શન આપી અને પછી ભગવાન એ દર્શનને પાછા ખેંચી લે છે અને એ પછી નારદજી એટલા બધા આકુળ વ્યાકુળ થઈ જાય છે અને દુઃખી થઈ જાય છે અને બીજી વાર પાછા ભગવાનના દર્શન થાય એના માટે એ બહુ પ્રયત્ન કરે છે પણ તે છતાં પણ ભગવાનના દર્શન થતા નથી એમને. અને ભગવાન એ પછી વાણી રૂપે એમને એક સંદેશ આપે છે. શું સંદેશ આપે છે? ભગવાન કહે છે નારદજીને કે હું બહુ દિલગીર છું, આ જીવનમાં તને હવે મારું દર્શન થઈ શકશે નહીં. જેમની ભક્તિ કાચી છે અને જેઓ માયાના બધા મેલથી સંપૂર્ણપણે મુક્ત નથી તેમને ભાગ્યે જ મારું દર્શન થાય છે. અને બીજું શું કે છે ભગવાન નારદજીને કે હે નિષ્પાપ, તે મારું દર્શન માત્ર એક જ વાર કર્યું છે અને તે પણ મારા માટેની તારી ઝંખના વધારવા માટે છે, કારણ કે તું જેમ મારી વધારે ઝંખના કરીશ તેમ તું બધી ભૌતિક એષણાઓમાંથી વધારે મુક્ત થતો જઈશ. તો ભગવાને દર્શન પાછા ખેંચી લીધા અને ભગવાને આ રીતે નારદજીને સંદેશ આપ્યો. કેમ સંદેશ આપ્યો? કેમ કે નારદજીમાં હજી પણ પ્રકૃતિના ગુણોનો જે સત્વ ગુણ હતો એ એમનામાં હજી પણ હતો. તો ભગવાનના દર્શન પામવા માટે આપણે 3 ગુણોમાંથી બહાર નીકળવું પડે છે અને શુદ્ધ સત્વમાં આવવું પડે છે. તો આ રીતે એટલા માટે ભગવાને એમના દર્શનને પાછી ખેંચી લીધા અને એમને કહ્યું કે હવે તને તારા નેક્સ્ટ જન્મમાં તું મારો ભક્ત બનીશ. અને એ પછી નારદજી એમના પછીના જન્મમાં નારદજી બને છે ને એમને દિવ્ય શરીર મળે છે. તો આ એક મહત્વનો પોઈન્ટ છે કે નારદજીમાં સત્વગુણ હતો એટલા માટે ભગવાને હજી પણ એમને દર્શન આપીને છોડી દીધા અને એમની ઝંખના વધે ભગવાનની ભક્તિ પ્રત્યેની, એટલા માટે એમને કહ્યું કે નેક્સ્ટ જન્મમાં તમને દિવ્ય શરીર મળશે. તો આ રીતે પ્રેમા ભક્તિના જ્યાં સુધી સ્ટેજ ઉપર નહીં આવીએ ત્યાં સુધી આપણને તો નારદજી વિશે જે આપણી વાત છે, તો જ્યારે પ્રેમા ભક્તિના સ્ટેજ ઉપર આવી જઈશું ત્યારે આપણે પૂરા શુદ્ધ થઈ શકીશું. તો આજના શ્લોકથી આપણે પોતાનું જ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે કઈ દ્રષ્ટિથી આપણે શુદ્ધ ભક્ત છીએ અને કઈ દ્રષ્ટિથી આપણે શુદ્ધ ભક્ત નથી. તો શીલા પ્રભુપાદ હંમેશા એમના ભક્તોને, એમના નવા ભક્તોની જ્યારે ઓળખાણ કરવાની હોય ને, ઓળખાણ કરાવવાની હોય કોઈની પાસે, ત્યારે હંમેશા ઈશારો કરીને કહેતા કે આ બધા મારા શુદ્ધ ભક્તો છે, પ્યોર ડિવોટીઝ છે આ બધા મારા. એવું કેમ કહેતા હતા? કેમ કે શીલા પ્રભુપાદના ભક્તોએ શુદ્ધ ભક્તિની પ્રોસેસને એમને હૃદયથી અપનાવી હતી અને હૃદયથી તેઓ શીલા પ્રભુપાદને શરણાગત હતા અને ભગવાનને શરણાગત હતા. તો ભક્તિની પદ્ધતિને અપનાવી હતી. એટલા માટે હંમેશા તેઓ કહેતા કે ભાઈ આ બધા મારા શુદ્ધ ભક્તો છે. તો આગળ જતા આપણે પણ આ બધી સાધન ભક્તિની પ્રક્રિયાથી અને સાધના ભક્તિથી કે જે શીલા પ્રભુપાદે સમજાવેલી છે, સવારે નામ જપ કરીએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નામ જપ કરીએ, મંગલા આરતી કરીએ, ભોગ લગાવીને પ્રસાદ ગ્રહણ કરીએ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમનું વાંચન પઠન મનન, ચૈતન્ય ચરિતામૃતનું વાંચન પઠન મનન કરીએ. તો આ બધી ભક્તિ સેવા અને આ બધું કરી અને આપણે ધીરે ધીરે જો એ પ્રમાણે ચાલશું તો આપણું જરૂર આપણા પરમ લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી શકીશું. તો એટલા માટે હંમેશા શીલા પ્રભુપાદ કહે છે, ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. તો આ સાથે આપણે આજના ક્લાસને એન્ડ કરીએ. વંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદની જય.
સદગુરુદેવની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. શ્રીમદ ભાગવતમ ની જય. જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ માતાજી. સર્વેને હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. સર્વત પ્રણામ માતાજી બધાને. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ પ્રણામ. સુદામા સેવકો માટે આપણે મંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ માતાજી. સુદામા સેવામાં આજે કોઈ નથી, પરંતુ આપણા સુપર એડમિન એવા મનદીપ પ્રભુની જન્મદિવસ છે આજે, તો આપણે એમને હા સેવામાં વધારે લાગેલા રહે ને પ્રભુ ભક્તિ પ્રાપ્ત કરે માટે હરે કૃષ્ણ મંત્ર બોલાવીએ. જી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને.